ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટના નાનકડા પ્રયાસ થકી સંદેશાત્મક તળપદા સમાજના વિકાસ માટે ખૂબ જ પ્રેરણાત્મક અને મહત્વપૂર્ણ છે. લગ્ન સહાય અને ભેટ સ્વરૂપે યોજાયેલી આ કામગીરી સમાજની સંસ્કૃતિ અને પરંપરાને આગળ વધારતી છે. જયેશભાઈ મામલતદાર સાહેબ તરફથી 21થી વધુ આઇટમો અને જયેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી ચાંદીના છડા સહાયરૂપ ભેટ આપીને આ નાનકડો ત્યાગ સમાજના અસહાય વર્ગ માટે મોટી મદદરૂપ થાય છે. ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા રહે તે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ છે. આ મિશનમાં જોડાયેલ તમામ લોકોના યોગદાનને પ્રોત્સાહન આપવા જેવી આ બાબત છે. આવું જ કામ આગળ વધતું રહે અને વધુ લોકોને મદદ મળતી રહે તે માટે શુભેચ્છાઓ. પ્રમુખ જયેશભાઈ, ઉપપ્રમુખ ચંપકભાઈ, મંત્રી મહેન્દ્રભાઈ, સહમંત્રી પ્રવીણભાઈ, ખજાનચી પ્રભાતભાઈ તથા તારાપુર તાલુકા મામલતદાર શ્રી જયેશભાઈ તળપદા, ખડા ગામના અગ્રણી શ્રી જયેન્દ્રભાઈ પટેલ, કારોબારી સભ્ય શ્રી રમણભાઈ તળપદા, બાબુભાઈ વાઘેલા, ડોક્ટર રમણભાઈ પટેલ, ખુમાનસિંહ પંચમવેદી, પ્રોફેસર નવીનભાઈ ચીખલિયા, રમીલાબેન તળપદા, સમ્રાટભાઈ તળપદા, કિશોરભાઈ તળપદા, પરસોત્તમભાઈ તળપદા, કમલભાઈ વાઘેલા, અરવિંદભાઈ તળપદા, અશોકભાઈ વાઘેલા, સર્વે ટ્રસ્ટીગણ અને મહેમાનશ્રીઓનું કાર્યક્રમ સફળ બનાવવા બદલ ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે. સમાજમાં અત્યાર સુધી જે કમીઓ હતી એ કમીઓને દૂર કરવા માટે આ સમાજ એકઠા થયા છે અને એ સમાજમાં આજે આણંદ જિલ્લો અને ખેડા જિલ્લો આ બે જિલ્લામાંથી જુદા જુદા વિસ્તારમાંથી આવે છતાં પણ એક વિચાર થકી ભેગા થયેલા છે અને આ એટલે હવે સમાજના લોકોની જરૂર છે કારણ કે અમારે સમાજમાં કામ કરવું છે, અમારા સમાજના લોકોની જરૂર છે. તો ગામે ગામ અમે પણ એવું સંગઠન બનાવવા માંગીએ છીએ કે આપણે બીજા સમાજ કરતા આપણે જે ઉણા ઉતરીએ છીએ એમાં હવે અગ્રેસર આપણે થવું છે અને એટલા માટે ગામે ગામ એવા સંગઠન બનાવવાના છે અને એ સંગઠન બનાવવા માટે આપણે દરેક લોકોની આપણા સમાજના લોકોની જરૂરિયાત જણાશે. તો આપના સહકારની અપેક્ષાએ અમે આજે નિર્ણય કર્યો છે કે ગામે ગામ આવા એક નાની મીટિંગો કરીને એક સંગઠન એવું બનાવીએ કે જે ગુજરાત સરકારને પણ લાગે કે ના ભાઈ આવો એક સમાજ છે, જાગૃત થાય અને જાગૃતતા લાવવી પડશે કારણ કે આપણા સમાજમાં ઘણી બધી હજુ કમીઓ હતી અને એ કમીઓને દૂર કરવા માટે આપણે જાગૃત બનવું પડશે. તો આ ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટને સહકાર આપો એવી અમારી એક અપેક્ષા છે.